દરેક વ્યક્તિનો સામાન્ય પ્રશ્ન એ હોય છે કે આપણે સિંધવ મીઠાનો યુઝ કરવો જોઈએ કે સામાન્ય આયોડાઇઝ નમકનો યુઝ કરવો જોઈએ. હું ડોક્ટર ભાર્ગવ પટેલ, કન્સલ્ટન્ટ અને ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ, સુરત. ચાલો આપણે સિંધવ મીઠા અથવા તો આયોડાઇઝ મીઠા વચ્ચેનો ડિફરન્સને જાણીએ. સિંધવ મીઠામાં મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ પૂરતા પ્રમાણમાં હોય છે, જ્યારે આયોડાઇઝ નમકમાં આયોડીન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. સિંધવ મીઠામાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે આયોડાઇઝ નમકમાં સોડિયમ વધારે પ્રમાણમાં હોય છે, જેથી સિંધવ મીઠું ખારાશમાં ઓછું લાગે છે. હૃદય રોગના દર્દીઓએ, બ્લડ પ્રેશરના દર્દીઓ અથવા સામાન્ય વ્યક્તિએ ક્યાં મીઠાનો યુઝ કરવો જોઈએ, સિંધવ મીઠું કે આયોડાઇન મીઠું, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. હું ડોક્ટર ભાર્ગવ પટેલ, કન્સલ્ટન્ટ અને ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ, સુરત. સોલ્ટ બ્લડ પ્રેશરને વધારે છે, જેથી બ્લડ પ્રેશરના દર્દીઓએ અથવા તો જેના હૃદયનું પમ્પિંગ ઓછું હોય એવા દર્દીઓએ સોલ્ટ અથવા નમક, જે સિંધવ મીઠું હોય અથવા તો આયોડાઇઝ નમક હોય, બંનેનો ઉપયોગ નહિવત પ્રમાણમાં કરવો જોઈએ. અને સિંધવ મીઠામાં સોડિયમનું પ્રમાણ ઓછું હોવાથી ખારાશ પણ ઓછી હોય છે, જેથી તે વધારે પ્રમાણમાં યુઝ થઈ જાય છે. આથી સિંધવ મીઠાનો ઉપયોગ ટાળવો જોઈએ. સામાન્ય જિંદગીમાં, રોજિંદા જીવનમાં સામાન્ય વ્યક્તિઓએ સિંધવ મીઠામાં આયોડીનનું પ્રમાણ ઓછું હોવાથી આયોડાઇઝ નમકનો ઉપયોગ કરવાથી તેમને થાઇરોઇડની તકલીફમાં ફાયદાકારક થાય છે અને થાઇરોઇડની તકલીફ થતી નથી. અને ફ્રૂટ્સ અથવા સલાડમાં ઉપરથી સિંધવનો મીઠાનો યુઝ કરી શકાય છે. થેન્ક યુ. શું હાઇપરટેન્શનને કારણે ખાલી હૃદયને જ ડેમેજ થાય છે? હું ડોક્ટર ભાર્ગવ પટેલ, કન્સલ્ટન્ટ અને ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ, સુરત. ના, હાઇપરટેન્શનને કારણે હૃદય ઉપરાંત શરીરના અન્ય અંગોને પણ નુકસાન પહોંચી શકે છે, જેમ કે આંખની પડદાને ડેમેજ થઈ શકે છે, કિડની ફેલ થવી, વારંવાર ડાયાલિસિસની જરૂર પડી શકે છે, મગજમાં સ્ટ્રોક, હેમરેજ અથવા ભૂલવાની બીમારી થઈ શકે છે, શરીરની નસોમાં ડેમેજ થઈ શકે છે, સાથે હૃદયમાં એટેક આવવો, હૃદય ફેલ થવું અને ધબકારાની અનિયમિતતા પણ થઈ શકે છે. થેન્ક યુ. નમસ્તે. શા માટે હાઈ બ્લડ પ્રેશર અથવા તો હાઇપરટેન્શનને સાયલન્ટ કિલર ગણવામાં આવે છે? નમસ્તે, હું ડોક્ટર ભાર્ગવ પટેલ, કન્સલ્ટન્ટ અને ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ, સુરત. હાઈ બ્લડ પ્રેશર એ સાયલન્ટ કિલર હોવાના મુખ્ય 3 કારણો છે. જે વ્યક્તિનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય એમને કોઈ પણ પ્રકારનો દુખાવો થતો નથી અને એના કોઈ ઓબ્વિયસ ચિહ્નો નથી. બીજું કે વધારે પડતું બ્લડ પ્રેશર એ શરીરની નસોને ધીમે ધીમે ડેમેજ કરે છે અને શરીરના અંગોને લોહી ઓછું પહોંચે છે. ત્રીજું કારણ એ છે કે હાઈ બ્લડ પ્રેશરથી વર્ષો સુધી ખબર પડતી નથી અને જ્યારે ખબર પડે છે ત્યારે સિરિયસ હેલ્થ રિલેટેડ કોમ્પ્લિકેશન થયેલા હોય છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે કિડની ડેમેજ, હાર્ટ ડેમેજ, હાર્ટ ફેલિયર, હાર્ટ એટેક અને ભૂલવાની બીમારીઓ પણ થઈ શકે છે. આથી જે પણ વ્યક્તિને જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય તેમને બ્લડ પ્રેશર અચૂક મપાવવું જોઈએ. हेलो, जब भी डॉक्टर पेशेंट या दर्दी को एंजियोग्राफी के लिए एडवाइस करते हैं तो दर्दी के मन में प्रश्न होता है कि एंजियोग्राफी होता क्या है. चलो हम आज एंजियोग्राफी के बारे में जानेंगे. मैं डॉक्टर भार्गव पटेल, कंसल्टेंट एंड इंटरनेशनल कार्डियोलॉजिस्ट, सूरत. एंजियोग्राफी एक प्रकार की डायग्नोस्टिक टेस्ट है जिसमें हाथ या पैरों में से एक सुई डाल के वहाँ से डाई से एक्सरे से पूरा वीडियो निकालते हैं, जिसमें हार्ट की नसों में कोई भी प्रकार का ब्लॉकेज है कि नहीं वो पता चलता है. इसमें कोई पेशेंट को एनेस्थेसिया की ज़रूरत नहीं रहती, पेशेंट को बेभान करने की ज़रूरत नहीं रहती, पेशेंट पूरी शुद्ध में रहता है. और पेशेंट अगर नॉर्मल है, एंजियोग्राफी नॉर्मल है, तो उसको सेम डे पे ही डिस्चार्ज कर सकते. थैंक यू. હેલો, દરેકના મનમાં પ્રશ્ન હોય છે કે આપણે કાર્ડિયોલોજીસ્ટ અથવા હૃદયરોગ નિષ્ણાતને ક્યારે બતાવવું જોઈએ. હું ડૉક્ટર ભાર્ગવ પટેલ, કન્સલ્ટન્ટ એન્ડ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ, સુરત. જ્યારે છાતીમાં દુખાવો થાય, છાતી ભારે લાગે, ગભરામણ થાય, અચાનક શ્વાસની તકલીફ થાય, ત્યારે આપણે કાર્ડિયોલોજીસ્ટ હૃદયરોગ નિષ્ણાતને બતાવવું જોઈએ. જ્યારે ચાલતી વખતે શ્વાસમાં તકલીફ લાગે,
છાતીમાં દુખાવો વધવા લાગે, છાતી અથવા તો ડાબા હાથમાં, ગળામાં અથવા જડબામાં પણ દુખાવો થાય ત્યારે પણ કાર્ડિયોલોજિસ્ટને બતાવવું જોઈએ. જ્યારે પાલ્પિટેશન એટલે કે હૃદયના ધબકારા વધતા હોય તેવું ફીલ થાય અથવા તો વારંવાર ચક્કર આવવાની તકલીફ હોય, બેભાન થઈ જવાય, એ સંજોગોમાં પણ કાર્ડિયોલોજિસ્ટ હૃદયરોગ નિષ્ણાતને બતાવવું જોઈએ. થેન્ક યુ. હેલો, આજકાલ કોફીનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે. આપણે કોફી અને હૃદય રોગ વિશે જાણીશું. હું ડોક્ટર ભાર્ગવ પટેલ, કન્સલ્ટન્ટ એન્ડ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, સુરત. કોફીમાં કેફીન નામનું દ્રવ્ય રહેલું હોય છે જે તમારા મગજને સ્ટિમ્યુલેટ કરે છે અને ચરબીમાંથી ફ્રી ફેટી એસિડને દૂર કરે છે, અને તેમાં પોલિફિનોલ નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવે છે. અને કોફીમાં કેફીન નામનું દ્રવ્ય રહેલું હોય છે જે મેક્સિમમ 400 મિલીગ્રામ પર ડે એક દિવસમાં લઈ શકાય છે. એક કપ કોફીમાં 135 એટલે કે 135 મિલીગ્રામ જેટલું કેફીન હોય છે, જે 4 થી 5 કપ બરાબર થાય છે. પ્રેગ્નન્સી હોય અથવા લેક્ટેટિંગ વુમન હોય તેમાં 2 થી 3 કપ સુધી જ કોફી પીવી જોઈએ. અને કેફીન વધારે પ્રમાણમાં, કોફી જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો પાલ્પિટેશન, ધબકારા વધવા અથવા અનિદ્રા જેવી તકલીફો થઈ શકે છે. સવારમાં જો કોફી લેવામાં આવે તો હૃદય રોગ માટે ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ જો એમાં વધારે પ્રમાણમાં શુગર અથવા ખાંડ ઉમેરવામાં આવે તો તે હૃદય રોગ અને ડાયાબિટીસમાં નુકસાનકારક છે. થેન્ક યુ.